નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે આ દિવ્ય વૃક્ષને સ્પર્શ કરી લેશો તો મિત્રો તમારી બધી જ મનોકામના થશે પૂર્ણ। તેમજ જો તમારા ઘરમાં પૈસાની તંગી હશે તો એ પણ સમાપ્ત થઈ જશે, કારણ કે મિત્રો ચૈત્ર નવરાત્રિમાં જો તમે આ એક દિવ્ય વૃક્ષને સ્પર્શ કરી લો છો તો મિત્રો સાક્ષાત મા કુળદેવીના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે। આથી જ મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને આ એક દિવ્ય વૃક્ષ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને જો તમે ચૈત્ર નવરાત્રિમાં એકવાર સ્પર્શ કરી લેશો તો તમારા ભાગ્યનો ઉદય થઈ જશે। મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાની ઉપાસના અને સાધના માટે અનુષ્ઠાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। 9 દિવસ સુધી નિયમિત સાધના, પૂજા, વ્રત અને મંત્રોચ્ચાર કરવાથી જીવનમાં શાંતિ, સમૃદ્ધિ, સુખ સમૃદ્ધિ, ધાર્મિક ભાવના વધે છે। તો મિત્રો, ખાસ કરીને આ વૃક્ષની જાણકારી રાવણ સંહિતામાં રાવણે ખુદ આપી હતી। આથી જ મિત્રો ઘણા લોકોએ નવરાત્રિમાં આ વૃક્ષને સ્પર્શ કરીને પોતાની મનોકામના પૂર્ણ કરી છે। તો મિત્રો, તમે આ ચૈત્ર નવરાત્રિમાં આ એક દિવ્ય વૃક્ષને સ્પર્શ જરૂર કરી લેજો કે જેથી તમારા ઘરમાં સાક્ષાત માતાજીનો વાસ થશે। તો મિત્રો, જો તમે આ વિડીયોને અંત સુધી જોશો તો તમને એવો લાભ પ્રાપ્ત થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। આથી જ મિત્રો, તમે આ વિડીયોની પૂરેપૂરી જાણકારી મેળવવા માંગતા હોય તો આ વિડીયોને આખો જોવા વિનંતી। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જરૂર લખી દેજો। તો મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં ઘણા બધા એવા વૃક્ષો છે અથવા તો ફૂલ છોડને શુભ માનવામાં આવે છે કે જેના વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું। મિત્રો, આ બધા જ વૃક્ષો તેમજ છોડ છે તેને જો તમે એકવાર સ્પર્શ કરી લો છો અથવા તો તેને લગતા કોઈ પણ ઉપાયો કરી લો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ શકે છે। તેમજ તમારી જે કંઈ પણ મનોકામના હોય કે તે પૂરી ન થતી હોય, તેમજ ગમે તેટલા ઉપાય તેમજ એવા કાર્યો કરેલા હોય પણ જો તમારી કોઈ પણ મનોકામના છે તે પૂર્ણ ન થતી હોય તો મિત્રો આ વિડીયોના અંત સુધી બનેલા રહેજો, કારણ કે આજના આ વિડીયોમાં અમે તમને એવી દિવ્ય જાણકારી આપીશું કે તમારું આખું જીવન બદલી જશે। આથી જ મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને અમુક એવા વૃક્ષો વિશે જણાવવાના છીએ કે જેનો તમારે આ ચૈત્ર નવરાત્રિમાં એકવાર જરૂરથી સ્પર્શ કરી લેવાનો છે। તેમજ મિત્રો, જો તમે ચૈત્ર નવરાત્રિનું વ્રત ન કરી શકો તેમજ માતાજીની પૂજા અર્ચના વિશેષ રૂપથી ન કરી શકો તો કંઈ વાંધો નથી, પરંતુ મિત્રો તમારે આ એક વૃક્ષનો સ્પર્શ જરૂર કરી લેવાનો છે કે જે અમે તમને આજના આ વિડીયોમાં જણાવીશું। તો મિત્રો, આ વૃક્ષ એવા છે કે જો તેને કોઈ પણ વ્યક્તિ એકવાર સ્પર્શ કરી લે છે તો મિત્રો તેનો ભાગ્યોદય થઈ જાય છે। તેમજ મિત્રો, એવા કોઈ પણ વ્યક્તિ હોય કે જે ઘણી બધી મુશ્કેલીઓથી હેરાન થતા હોય તેમજ તેના ઘરેથી મુશ્કેલીઓ જતી જ ન હોય તો તેને પણ આ ચૈત્ર નવરાત્રિમાં આ વૃક્ષનો સ્પર્શ જરૂર કરી લેવો જોઈએ કે જેમાં માતાજીનો વાસ હોય છે। મિત્રો, ચૈત્ર નવરાત્રિ દરમિયાન આ બધા જ વૃક્ષો છે એટલા પ્રસન્ન મુદ્રામાં હોય છે કે તે વૃક્ષના કણકણમાં માતા દેવીનો વાસ હોય છે। આથી જ મિત્રો તમારે આ ઉપાય ચૈત્ર નવરાત્રિમાં કોઈ પણ દિવસે અવશ્ય કરી લેવો જોઈએ। મિત્રો, આ વિડીયોને તમે જો એકવાર આખો જોઈ લેશો તો તમારું નસીબ ચમકી જશે। તો મિત્રો, આ વખતની ચૈત્ર નવરાત્રિ છે એ બહુ જ શુભ માનવામાં આવે છે। એમાં માતાજી હાથી ઉપર સવાર કરીને આવી રહ્યા છે અને મિત્રો આ વસ્તુ તમારા માટે બહુ જ શુભ સાબિત થઈ શકે છે અને આનાથી તમારું નસીબ પણ ચમકી શકે છે। તેમજ મિત્રો, જો તમે નવરાત્રિમાં માતાજીની પૂજા અર્ચના ન કરી શકો તેમજ તમે વ્રત ન રાખી શકો તો મિત્રો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પરંતુ બસ તમારે ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે આ વૃક્ષનો સ્પર્શ જરૂર કરી લેવો જોઈએ કે જેનાથી માતાજીની કૃપા તમને આશીર્વાદ હંમેશા બની રહે। અને મિત્રો, જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે તમારે કોઈને પણ જણાવવાનું નથી। આથી જ તેની સાથે જ અમુક શ્લોક બોલી લેવાના છે કે જે તમારું ભાગ્ય ઉદય કરી દેશે। આથી જ મિત્રો, વિડીયોને પૂરેપૂરી જાણકારી મેળવવા માટે વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, હવે આપણે એ વૃક્ષ વિશે જાણીએ કે જેનો તમારે ચૈત્ર નવરાત્રિમાં જરૂરથી સ્પર્શ કરી લેવાનો છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને ખાસ વિનંતી છે કે જો તમે
ચૈત્ર નવરાત્રિના આ પવિત્ર વિડીયોને એક લાઇક ન કરી હોય તો મિત્રો માતાજીના નામથી એક લાઇક જરૂર કરી દેજો અને આ અમારી નેવિકા સ્ટોરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને ચૈત્ર નવરાત્રિમાં માતાજીના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે। મિત્રો, આ ચૈત્ર નવરાત્રિના બધા જ દિવસો છે એ ગંગા જળની જેમ બહુ જ પવિત્ર માનવામાં આવે છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં દેવી દેવતાઓના ઘણા બધા સ્વરૂપો હોય છે। તેની સાથે જ મિત્રો એમાં ઘણા એવા વૃક્ષો પણ હોય છે કે જેને આપણે દેવી દેવતાઓનો દરજ્જો આપી દઈએ છીએ। તો મિત્રો, આજે અમે તમને એવા જ વૃક્ષો વિશે જણાવવાના છીએ જે બધા જ વૃક્ષોને ચૈત્ર નવરાત્રિમાં તો તમે સ્પર્શ કરો છો તો શુભ માનવામાં આવે છે। મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં આ એક વૃક્ષનો સ્પર્શ કરવાથી તમારી ઉપર જે લેણું હોય છે તે પણ સમાપ્ત થઈ જશે, તેમજ તમારા ઘરમાં ગરીબી તેમજ વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ, ગ્રહ દોષ હશે તો તે પણ જડ મૂળથી સમાપ્ત થઈ જાય છે। આથી જ મિત્રો, આ નવરાત્રિના દિવસો હોય છે એ બહુ જ શુભ માનવામાં આવે છે અને બધા જ દેવી દેવતા છે એ પૃથ્વી પર ભ્રમણ કરવા માટે આવે છે। આથી જ જો તમે આ એક વૃક્ષનો સ્પર્શ કરેલો છો તો મિત્રો તમારું નસીબ આખું ચમકી શકે છે, કારણ કે મિત્રો અમુક એવા વૃક્ષ અથવા તો છોડ છે કે જેમાં ભગવાનનો વાસ હોય છે અને તેને દેવ વૃક્ષો માનવામાં આવે છે। અને મિત્રો, આપણે આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં ઘણા બધા એવા વૃક્ષો અથવા તો છોડની પૂજા અર્ચના કરીએ છીએ અને મિત્રો આ વસ્તુ આપણા માટે બહુ જ શુભ સાબિત થઈ શકે છે। મિત્રો, વિજ્ઞાન પણ એવું કહે છે કે વૃક્ષો આપણને વિના મૂલ્યે પ્રાણવાયુ પ્રદાન કરે છે, આથી જ આપણે તેનું જતન કરવું જોઈએ। અને મિત્રો, આપણા શાસ્ત્રો પણ એવું કહે છે કે ઘણા વૃક્ષો એવા છે કે જેને આપણે દેવી દેવતાઓનું સ્વરૂપ માનીએ તેનું પૂજા અર્ચના કરતા હોઈએ છીએ। તો મિત્રો, આ વૃક્ષ વસ્તુ આપણા માટે બહુ જ શુભ અને પવિત્ર રહે છે। અને મિત્રો, જો કોઈ પણ વ્યક્તિ આ પવિત્ર વૃક્ષનો સ્પર્શ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કરી લે છે તો તે વ્યક્તિના નસીબમાં તાળા છે એ જલ્દી જ ખુલી શકે છે, તેમજ આ ઉપાય કરવાથી તેના ઘરમાં ધન આવવાના બધા જ રસ્તાઓ હોય છે તે ખુલવા લાગે છે। જો કોઈના ઘરમાં ગરીબી વધારે હોય તો તેને આ ચૈત્ર નવરાત્રિમાં આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભગવદ્ ગીતામાં એવું કહ્યું છે કે વૃક્ષમાં હું પીપળાનું વૃક્ષ છું। આથી જ મિત્રો, પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે। મિત્રો, પીપળાના વૃક્ષમાં કણકણમાં ભગવાનનો વાસ હોય છે અને મિત્રો પીપળાના વૃક્ષમાં આયુષ્ય હોય છે એ બધા જ વૃક્ષોની તુલનામાં ખૂબ જ વધારે હોય છે, સાથે જ તેને વૃક્ષોનો રાજા પણ માનવામાં આવે છે। મિત્રો, આપણે આ પીપળાના વૃક્ષની પૂજા અર્ચનામાં પણ ઉપયોગ કરીએ છીએ। તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે તમારે આ ચૈત્ર નવરાત્રિમાં એવા કયા વૃક્ષને સ્પર્શ કરી લેવો જોઈએ કે જેનાથી તમારું નસીબ ચમકી શકે છે। તો મિત્રો, સૌપ્રથમ તમને બધાની નવરાત્રિની હાર્દિક શુભકામના। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં ઘણા બધા એવા વૃક્ષો છે જેને ખૂબ જ કલ્યાણકારી માનવામાં આવે છે। આથી જો મિત્રો તમે આ વૃક્ષોનો સ્પર્શ કરી લો છો તો તમારા જીવનની બધી જ મુશ્કેલીઓમાંથી તમે બહાર આવી શકો છો અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે। અને મિત્રો, ચૈત્ર નવરાત્રિના દિવસોમાં આ વૃક્ષ છે એ સૌથી વધારે પ્રસન્ન મુદ્રામાં હોય છે અને તેના એક એક કણમાં સાક્ષાત દેવી દેવતાનો વાસ હોય છે, જે વૃક્ષો તમારા ઘરની આજુબાજુ આસાનીથી મળી જશે। તો મિત્રો, હવે આપણે વાત કરીએ એ પ્રથમ વૃક્ષ વિશે કે જે વૃક્ષને તમારે આ ચૈત્ર નવરાત્રિમાં કોઈ પણ દિવસે સ્પર્શ કરી લેવાનો છે। તો મિત્રો, એ વૃક્ષ છે બિલ્લીનું વૃક્ષ। મિત્રો, આ વૃક્ષની ઉત્પત્તિ માતા પાર્વતીના પરસેવામાંથી થઈ હતી। મિત્રો, સ્કંદ પુરાણ અનુસાર માતા પાર્વતી છે તેને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલે કે મિત્રો આ નવદુર્ગા સ્વરૂપમાં માનવામાં આવે છે। અને આ બિલ્લી પત્રનું જે વૃક્ષ છે એમાં ડાળીઓમાં માતા પાર્વતી અને થડમાં ભગવાન શંકરનો વાસ હોય છે। આથી જ મિત્રો, જો તમે ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે આ બિલ્લી પત્રના વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો તમને દિવ્ય શક્તિ પ્રદાન થઈ શકે છે। તેની સાથે જ તમારી જે કંઈ પણ મનોકામના હોય તે જલ્દી જ પૂર્ણ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો, જ્યારે પણ તમે આ બિલ્લીના વૃક્ષને સ્પર્શ કરો ત્યારે તમારે સાથે એક શુદ્ધ ઘીનો દીવો અવશ્ય બિલ્લીપત્રના વૃક્ષની નીચે પ્રગટાવી દેવો જોઈએ। અને જ્યારે પણ મિત્રો તમે આ ઉપાય કરો ત્યારે તમારે માતા પાર્વતી તેમજ ભગવાન શંકરના નામનું સ્મરણ કરવું જોઈએ। આથી જ જો તમે ચૈત્ર નવરાત્રિમાં
આ બીલીપત્રના વૃક્ષનો સ્પર્શ કરો છો તો મિત્રો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આનાથી મિત્રો તમારું કલ્યાણ જરૂરથી થઈ શકે છે. મિત્રો, જો કોઈ પણ વ્યક્તિ ચૈત્ર નવરાત્રિમાં આ વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવે છે તો તેના ઘરની બધી જ ગરીબી સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો, જો તમે બીલીપત્રના વૃક્ષને સિંદૂરયુક્ત ગંગાજળ અર્પણ કરો છો તો પણ તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે અથવા તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ જ સુધરી શકે છે. તેમજ મિત્રો, જો ચૈત્ર નવરાત્રિમાં તાંબાની જે કંઈ પણ રીંગ હોય છે, એટલે કે મિત્રો વીંટી જે હોય છે, તેને તમે જુઓ બીલીપત્રના વૃક્ષની નીચે થડની પાસે દાટીને 9 દિવસ સુધી રાખો છો અને પછી તેને તમે પહેરો છો તો મિત્રો આનાથી તમને કોઈ પણ રક્ત સંબંધિત બીમારી થઈ શકતી નથી. કારણ કે મિત્રો એમાં એવી દિવ્ય શક્તિઓ આવી જાય છે કે જે તમારું કલ્યાણ કરી શકે છે. તેમજ તમારી ઉપર જૂનો શનિદોષ હોય તો એમાંથી પણ તમને રાહત મળે છે અને રાહુની જે પીડા છે એ પણ તમને હેરાન કરી શકતી નથી. એ સાથે જ મિત્રો, માતા પાર્વતીની કૃપાથી તમે હંમેશને માટે સુરક્ષિત રહી શકો છો. તેમજ મિત્રો, આ વ્યક્તિનું ક્યારેય પણ અકાળે મૃત્યુ થઈ શકતું નથી. તો મિત્રો, હવે આપણે બીજા એવા વૃક્ષ વિશે વાત કરીએ કે જેનો તમારે આ ચૈત્ર નવરાત્રિમાં અવશ્ય સ્પર્શ કરી લેવાનો છે કે જેનાથી તમારો ભાગ્યોદય થઈ શકે. તો મિત્રો, આ બીજું વૃક્ષ છે ખીજડાનું વૃક્ષ. મિત્રો, આ ખીજડાના વૃક્ષમાં જગદંબાનો વાસ હોય છે અને આ તેને જગદંબાનું સ્વરૂપ માનવામાં આવે છે. મિત્રો, આ ખીજડાનું વૃક્ષ છે એમાં સાક્ષાત માતા જગદંબા છે એ વાસ કરે છે. આથી જ મિત્રો, જો કોઈ પણ વ્યક્તિ આ ચૈત્ર નવરાત્રિના સંધ્યાકાળમાં આ ખીજડાના વૃક્ષને સ્પર્શ કરી લેશે તેમજ ખીજડાના વૃક્ષની નીચે દીવો કરે છે તો મિત્રો તેની બધી જ મુશ્કેલી દૂર થઈ શકે છે. મિત્રો, આપણા ધર્મશાસ્ત્રમાં એવું કહેવાય છે કે જે કોઈ પણ વ્યક્તિ નવરાત્રિના 9 દિવસોમાં જો કોઈ પણ મહિલા ખીજડાના વૃક્ષમાં લાલ બંગડી પોતાની મનોકામના બોલીને બાંધે છે તો મિત્રો તેને સૌભાગ્યનું પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ તે મહિલાનો પતિ છે એ સૌથી વધારે પ્રગતિ કરી શકે છે અને તેનું ક્યારેય પણ અકાળે મૃત્યુ થઈ શકતું નથી. તેમજ મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં આ ખીજડાના વૃક્ષના થડમાં જો તમે સિંદૂર અર્પણ કરો છો તો તમને આરોગ્યની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો, જે લોકો ઘણા સમયથી બીમાર વ્યક્તિની ઉપરથી 7 વાર સિંદૂર ઉતારીને તમારે આ ચૈત્ર નવરાત્રિમાં ખીજડાના વૃક્ષમાં જરૂર અર્પણ કરી દેવું જોઈએ. આનાથી મિત્રો તમારા ઘરના સદસ્યોની બીમારી છે એ જલ્દી જ સમાપ્ત થઈ જશે. તો મિત્રો, જો તમે પોતાની કોઈ વર્ષો જૂની મનોકામના પૂર્ણ કરવા માંગતા હોય તેમજ જુઓ તમારા ઘરની ગરીબી સમાપ્ત કરવા માંગતા હોય તો મિત્રો તમારે ખીજડાના વૃક્ષને સ્પર્શ કરીને આ એક મંત્ર પણ સાથે બોલવાનો છે. મંત્ર આ પ્રમાણે છે: મમ મનોરથ પુર મમ દરિદ્ર નાશ. મિત્રો, આ મંત્ર બોલીને તમારે ખીજડાના વૃક્ષને સ્પર્શ કરવાનો છે. આથી જ મિત્રો તમારા બધા જ મનોરથ હોય છે તે પૂર્ણ થઈ શકે છે. તેમજ તમારા ઘરમાં જે પણ ગરીબી છે તેમાંથી તમે છુટકારો મેળવી શકો છો. તેમજ મિત્રો, હવે આપણે ત્રીજા એવા વૃક્ષ વિશે વાત કરીએ કે જેનો તમારે આ ચૈત્ર નવરાત્રિમાં કોઈ પણ દિવસે સ્પર્શ કરી લેવાનો છે. જો મિત્રો, એ ત્રીજું વૃક્ષ છે એ પીપળાનું વૃક્ષ આવે છે. મિત્રો, પીપળાના સાક્ષાત ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનો વાસ હોય છે. આથી જ જો તમે ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. અને સાથે જ તમે જ્યારે પણ પીપળાના વૃક્ષને સ્પર્શ કરો છો ત્યારે તમારે આ એક મંત્રનો જાપ 7 વાર કરી લેવાનો છે. આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તો મિત્રો, આ મંત્રનો જો તમે 7 વાર જાપ કરીને પીપળાના વૃક્ષનો સ્પર્શ કરો છો તો મિત્રો તમને સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારા ભાગ્યોદય થઈ જાય છે અને તમારી સમસ્ત મનોકામના હોય છે તે પૂર્ણ થઈ શકે છે. જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એમાંથી પણ તમે બહાર આવી શકો છો. સાથે જ મિત્રો, તમે જ્યારે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરો ત્યારે તમારા પીપળાના વૃક્ષની 7 વાર પરિક્રમા પણ કરી લેવાની છે જે તમારા માટે બહુ જ શુભ રહેવાની છે. તો મિત્રો, તેમજ તમારે ચોથા વૃક્ષ વિશે વાત કરીએ તો તે ચોથું વૃક્ષ છે તે પારિજાતનું વૃક્ષ છે. મિત્રો, જો તમે આ પારિજાતના વૃક્ષની ચૈત્ર નવરાત્રિમાં સ્પર્શ કરી લો છો તો પણ તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. કારણ કે મિત્રો, આ પારિજાતના વૃક્ષની ઉત્પત્તિ છે એ સમુદ્ર મંથનના સમયે થઈ હતી અને મિત્રો આ પારિજાતનું વૃક્ષ છે
તેને દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં રોપાવવામાં આવ્યું હતું. કૃષ્ણ ભગવાન છે તે આ વૃક્ષને માનવજાતના જનકલ્યાણ માટે પૃથ્વી ઉપર લાવ્યા હતા. આથી જ મિત્રો આ વૃક્ષને પણ લક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. કારણ કે મિત્રો લક્ષ્મી માતાની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથનમાંથી થઈ હતી. આથી જ મિત્રો આ બંનેની ઉત્પત્તિ સમુદ્ર મંથનના સમયે થઈ હતી. આથી તેને માતા લક્ષ્મીની બહેન માનવામાં આવે છે. આથી જ મિત્રો જે લોકો પણ ચૈત્ર નવરાત્રિમાં આ પારિજાતના વૃક્ષનો સ્પર્શ કરી લે છે તો મિત્રો તે વ્યક્તિના શરીરની પીડા છે તે સમાપ્ત થઈ જાય છે. મિત્રો આ ચૈત્ર નવરાત્રિનું વ્રત રહો છો કે જેથી તમને થાક લાગે છે અથવા તમારા શરીરમાં જે કંઈ પણ પીડા હોય તો મિત્રો તમારે સંધ્યાકાળના સમયે આ પારિજાતના વૃક્ષનો સ્પર્શ કરી લેવો જોઈએ, જેનાથી તમે શુદ્ધ થઈ શકો છો. તેમજ મિત્રો જો તમે આ પારિજાતના વૃક્ષની નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો છો અને ત્યાં સિંદૂર અર્પણ કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે એ જલ્દી જ પૂરી થવા લાગે છે. તેમજ જો પૈસાને લગતી તંગી અનુભવતા હોય તો મિત્રો તમારે ચૈત્ર નવરાત્રિમાં આ પારિજાતના વૃક્ષની નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને સિંદૂર જરૂર અર્પણ કરવું જોઈએ કે જેનાથી તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તાઓ ખુલી શકે છે અને લક્ષ્મી માતા સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત કરી શકે છે. તો મિત્રો તમે ચૈત્ર નવરાત્રિમાં આ 4 વૃક્ષોને સ્પર્શ કરી લો છો તો મિત્રો તમારા જીવનની બધી જ મુશ્કેલીઓમાંથી તમે બહાર આવી શકો છો. અને જો તમારી વર્ષો જૂની કોઈ પણ એવી ઈચ્છા હોય છે જે પૂર્ણ થતી ન હોય તો મિત્રો તમારે આ ચૈત્ર નવરાત્રિમાં આ 4 વૃક્ષનો સ્પર્શ જરૂર કરી લેવો જોઈએ કે જેનાથી તમને સાક્ષાત મા કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. અને તમે આ ચૈત્ર નવરાત્રિમાં જે કંઈ પણ માતાજીની પૂજા અર્ચના કરો છો તેનું ફળ તમને વિશેષ રૂપથી પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો ચૈત્ર નવરાત્રિ દરમિયાન આ 4માંથી કોઈ પણ એક વૃક્ષને કોઈ પણ સંજોગોમાં સ્પર્શ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો આજનો આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.